હાય એવરીવન, આઈ હોપ યુ ઓલ આર ડુઈંગ વેલ. તો અત્યારે વાગે છે સવારના 9:15 અને તમે નજારો જોઈ જ શકો છો કે આવું કંઈક વાતાવરણ છે અત્યારનું અમદાવાદનું. થોડો તડકો વધારે છે, જોઈએ હવે બપોરે બહુ વધારે તડકો હશે. હવે અત્યારે હું જઉં છું નાસ્તા પાણી કરીને મારા અંકલના સ્ટુડિયો પર. મારા અંકલનો ફોન આવ્યો હતો, એમને કંઈક કામ છે, તો ત્યાં જઈને ખબર પડે કે શું કામ છે. તો ત્યાં જઈને પછી ડિસાઈડ કરશું કે અમારી જગ્યા ઉપર ક્યારે જઈશું, કેટલા વાગે જઈશું ને કોણ કોણ જઈશું. કેમ કે તમે ગયા વિડીયોમાં જોયું જ કે અમે ત્યાં પૂજન કરીને જગ્યા પર કામ ચાલુ કરાવી દીધું છે. તો અત્યારે સ્ટાર્ટિંગમાં ત્યાં ફાઉન્ડેશનનું કામ ચાલુ છે. તો જોઈએ કે કેટલું કામ ત્યાં પહોંચ્યું છે અને કેટલું પૂરું થયું છે કામ. તો મળીએ આપણે ડાયરેક્ટ અંકલના સ્ટુડિયો ઉપર. તો ગાય હું પહોંચી ગયો છું મારા અંકલના સ્ટુડિયો ઉપર. તો અત્યારે આ રીતનું કંઈ કામકાજ ચાલી રહ્યું છે અંકલના સ્ટુડિયો ઉપર. તો હવે અંકલને મળવા હું જઉં છું. એમને મળીને પછી આપણે ડિસાઈડ કરશું કે જગ્યા ઉપર કોણ જશે અને કોણ નહીં. બાકી હવે મારા અંકલ આજે જવાનું છે જગ્યા ઉપર આપણે. આજે ગ્રાઉન્ડમાં હતો, કેટલા ખાડા કર્યા છે શું છે બધું આપણે થોડું મળીએ કામમાં. તો હવે ફાઉન્ડેશનનું કામ ચાલુ થઈ ગયું હતું. તો હવે જોઈએ કેટલું કામ થયું છે કેટલું નહીં અને કેટલા દિવસ લાગશે બધું. હજી એક વખત ત્યાં ફરીથી કોન્ટ્રાક્ટર સાથે અને વર્કર સાથે વાત કરી લઈએ. તો મળીએ આપણે હવે જગ્યા ઉપર. તો ગાઈઝ અમે નીકળી ગયા છે જગ્યા પર જવા માટે. 15 મિનિટમાં અમે જગ્યા પર પહોંચી જઈશું અને ત્યાં જઈને અમે તમને બતાવશું કે કેટલું કામ થયું છે કેટલું નહીં, ફાઉન્ડેશનનું કામ ક્યાં સુધી પહોંચ્યું છે અને આગળ શું થવાનું છે, ત્યાં કેટલા વર્કર કામ કરી રહ્યા છે એ જઈને ડાયરેક્ટ બધું બતાવીએ. આ છે મારા પાર્ટનર. તમને એવું લાગતું હશે નવા બધા વિડીયોમાં નવા પાર્ટનર તો બતાવે છે, બટ તમને આજે ક્લિયર કરી દઉં કે ટોટલ અમે 3 પાર્ટનર છીએ. કાલે જે બતાવ્યા તે પહેલા હતા, આજ બીજા છે અને હું. અમે ટોટલ 3 જણા થઈને બિઝનેસ ઓપન કરીએ છીએ, એક પ્રીમિયર ડિટેલિંગ સ્ટુડિયો ઓપન કરીએ છીએ. તો કેવું લાગે છે? ફાઇનલી આપણું કામ ચાલુ થઈ ગયું છે ભાઈ. ફાઇનલી આજે કામ અમારું ચાલુ થઈ ગયું છે. આજે જોઈએ ત્યાં જઈને કેટલું કામ ચાલુ છે, પછી અમે તમને આગળના નેક્સ્ટ બ્લોકમાં બતાવશું કે અમારું કેટલું કામ ચાલુ છે. તો મળીએ હવે આપણે ડાયરેક્ટ જગ્યા ઉપર. તો ગાઈઝ અમે પહોંચી ગયા છે જગ્યા ઉપર. તમને અપડેટ આપવા માટે તો તમે જોઈ શકો છો અત્યારે અમારી જગ્યા ઉપર થાંભલા ઉપર થઈ ગયા છે. તો આ રીતની કંઈક હાઈટ હશે, તમે અંદાજો આવી ગયો હશે જોઈને. હજી આમાં ઉપરથી થોડુંક કટિંગ કરવું પડશે જેટલી હાઈટ રાખવાની છે. આ હાઈટ તો કમસે કમ કદાચ 20 ફૂટ ઊંચા કર્યા છે, બટ અમારે જેટલું કદાચ 16 કે 15 કે 16 ફૂટ રાખવાનું છે. તો એ પ્રમાણે અમે કટિંગ કરવાના છીએ. તો તમે જોઈ શકો છો આ રીતનું ફાઉન્ડેશન થાય. હજી આમાં હજી માલ નાખવાનો બાકી છે. હજી આની ઉપર બીજો માલ આવશે. તો કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે. તમે બધા ભાઈઓને જોઈ જ શકો છો. બધા ભાઈઓ સવારના ફૂલ જોશમાં કામ કરી રહ્યા છે. તો અઠવાડિયામાં શેડ ઊભો કરી દેવાનો અમારો ટાર્ગેટ છે. હવે જોયું અઠવાડિયામાં શેડ ઊભો થાય છે કે નહીં. હજી અહીંયા અમુક જગ્યાએ હજી બાકી છે કામ. એ આજ સાંજ સુધીમાં કામ પૂરું થઈ જશે. ગાઈઝ અત્યારે સાંજના 6 વાગ્યા છે અને અત્યારે બધા પિલર લાગી ગયા છે. તમે જોઈ જ શકો છો. હવે આ પિલર લાગી ગયા છે. તો આજના દિવસમાં જેટલા પણ પિલર લાગવાના તે બધા લાગી ગયા છે. હવે કાલે બીજા કામ થશે, ચાલુ થવાના છે. જેમ કે ઉપરની ખેંચી બનાવવાની હોય, તો જેમને પણ શેડનું કામ જોયું છે તો શેડ બનાવેલા છે એમને ખબર છે. ઉપર શેડ ઉપર પહેલા કેચી લાગે, પછી એની પર પતરા લાગે. તો કેચીનું કામ ને બધું આ જ જગ્યા પર બધું ચાલુ થવાનું છે. અત્યારે આ પિલોરમાં માલ ભરાઈ રહ્યો છે એટલે પછી આ સુકાશે એટલે મજબૂત થઈ જશે. પછી આજે આની ઉપર પણ થોડો માલ આવશે. હજી આની ઉપર પણ હજી માલ આવશે ને, ત્યાં છેલ્લો આની પર માલ આવશે. આ લાગે બધા આની પર પણ હજી જેટલો પણ માલ મૂક્યો છે એની પર હજી બીજો માલ આવશે. એટલે આ જેટલા પણ પિલર છે બધા એકદમ ફૂલ મજબૂત થઈ જશે. તો આને કે ફાઉન્ડેશનનું કામ
તો ફાઉન્ડેશન જેટલું મજબૂત હોય સ્ટ્રક્ચર એટલું જ મજબૂત થાય. કોઈ બી સ્ટ્રક્ચર હોય, પછી એ કોઈ બી બિલ્ડિંગ હોય કાં તો કોઈ બી શેડ હોય, ફાઉન્ડેશન ઉપર જ હોય. ફાઉન્ડેશન સૌથી બેસ્ટ વસ્તુ છે. ફાઉન્ડેશન જેટલું મજબૂત સ્ટ્રક્ચર એટલું જ મજબૂત થાય. તો ફાઉન્ડેશન અમારું પૂરું થઈ ગયું છે. હવે કાલથી કેચી બનાવવાનું ચાલુ થશે. તો ગાઈઝ આ રીતનું કંઈક વેધર છે અહીંનું અત્યારનું. હળવો હળવો તડકો ચાલી રહ્યો છે. તો હવે અમે અહીંથી નીકળીએ છીએ જવા માટે. હવે અંકલને ડાયરેક્ટ અંકલના સ્ટુડિયો પર જઈએ છીએ. એમને બધું મારા અંકલને બધું કામનું અપડેટ આપવા માટે. ભાઈ તો આ રીતનો હતો આજનો દિવસ. તો મળીએ આપણે ડાયરેક્ટ સ્ટુડિયો ઉપર. ભાઈ હું પહોંચી ગયો છું મારા અંકલના સ્ટુડિયો ઉપર અંકલને આજના કામનું અપડેટ આપવા માટે. તો આપણે મળીએ અંકલને. અંકલ અમે આવી ગયા જગ્યા ઉપરથી જઈને. શું અપડેટ છે ત્યાંનું? ત્યાં જગ્યા પર બધા પિલર બધા લાગી ગયા છે. હવે કાલે कैचीનું કામ ચાલુ થવાનું છે. ત્યાં એ જગ્યા પર જ कैची બનાવવાના છે. તો આ છે મારા બીજા પાર્ટનર. આજના વ્લોગમાં ત્રણેય પાર્ટનરને એક વિડીયોમાં આવી ગયા છે. ઇન્ટ્રોડક્શન મેં તમને આપી દીધું છે. તો હવે તો કોઈ નવા પાર્ટનર નહીં આવે. જેટલા પાર્ટનર તમે તમને બધા બતાવી દીધા. આ જ બાજુ બેઠા મારા અંકલ છે, જેમને મેં આજનું બધું અપડેટ આપ્યું છે અને હજી બીજું અપડેટ હું આપું છું. તો આવો તો આજનો દિવસ. હવે મળીએ આપણે કાલે. ગુડ બાય.